અમદાવાદથી લઈને આણંદ અને વડોદરા સુધી નુકસાન થયું છે। ડાંગરના પાકને નુકસાન થયું છે, ત્યારે હવે ખેડૂતો સહાયનો પોકાર ઉઠાવી રહ્યા છે। ધરતીપુત્રો પર કમોસમી આફત। મોટા પ્રમાણમાં થયું છે નુકસાન। TV9 નો ગ્રાઉન્ડ રિપોર્ટ। જાણી ધરતીપુત્રોની વેદના। માવઠાના મારથી પાક થઈ ગયો છે સાફ। હવે સરકારી સહાય પર મંડાઈ છે નજર। ધરતીપુત્રોનો પોકાર। હવે સહાય આપો સરકાર। ખેડૂતોની મહિનાઓની મહેનત પર કેવી રીતે કલાકોના વરસાદે પાણી ફેરવી નાખ્યું, તેના પુરાવા સમાન છે આ તસવીરો। જુઓ, ડાંગરનો પાક કેવી રીતે થઈ ગયો છે બરબાદ। અમદાવાદના સાણંદમાં કમોસમી વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોની સ્થિતિ વિકટ બની ગઈ। વરસાદના કારણે ખેતરમાં ઉભેલા પાક સાથે કાપણી કરેલ પાકને પણ નુકસાન પહોંચ્યું। એપીએમસી બંધ હોવાથી કાપેલી ડાંગર ખેતરમાં જ રહી ગઈ। ટેકાના ભાવે ખરીદી પણ શરૂ ન થતા કાપણી બાદ પાકને નુકસાન પહોંચ્યું। તો દિવાળી વેકેશન હોવાના કારણે એપીએમસી બંધ હોવી, ત્યારબાદ ટેકાના ભાવે પણ ખરીદી બંધ હતી અને એવામાં કમોસમી વરસાદ આવતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ અમે સાણંદ આજુબાજુના ગામડાઓમાં ઉપસ્થિત છીએ અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ડાંગરનો પાક જે ખેડૂતો દ્વારા લણણી કરી દેવામાં આવી હતી, ત્યારબાદ ખેતરમાં રાખવામાં આવ્યું હતું અને એ જ સમયે કમોસમી વરસાદ વરસ્યો અને એના કારણે પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। ખેડૂતો છે, એમની સાથે વાતચીત કરીએ। કેટલું નુકસાન છે? 500 થી 600 મણનું નુકસાન છે મારે એકને। બધા ખેડૂતોને નુકસાન ફૂલ છે અમારા ગામડાઓમાં। તો મતલબ કેમ અહીંયા રાખી હતી તમે? એપીએમસી માર્કેટ પણ બંધ છે તથા ટેકાના ભાવનું પણ બંધ છે આજે। તેના લીધે અમારો માલ બગડ્યો છે। 500 થી 600 મણ આ જ રીતે છે। હવે અમને અમારી એક જ વિનંતી છે સરકારને કે અમને આને કંઈક થોડું ઘણું સહાય આલે તો ખેડૂત આજે જીવતો રહેશે। સામાન્ય સંજોગોમાં એપીએમસી એ વેકેશન સમયગાળા દરમિયાન બંધ જ રહેતી હોય છે, તો મતલબ એવું તો શું બન્યું કે જેના કારણે આટલા મોટા પ્રમાણમાં નુકસાની આવી રહી છે? વરસાદના હિસાબથી સાહેબ, વરસાદના હિસાબથી આવ્યું। એટીએમ બંધ હતું, ટેકાના ભાવને ખરીદી બંધ હતી। ડાંગર લઈને ખેતરમાં 12 ઢગલો કર્યો એટલે 12 ઢગલામાં આ રીતે વરસાદ કમોસમી વરસાદ થવાથી આ બધું બગડ્યું। આ જુઓ તમારા સામે છે બધું। હવે જુઓ, અમદાવાદ જિલ્લાના જ બાવળામાં કેવી રીતે કુદરતે આફત મચાવી છે। માવઠાના મારથી ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે। અવિરત અને ભારે માવઠાના પગલે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના અનેક ગામોમાં કુદરતી આફતનું તાંડવ સર્જાયું। ખાસ કરીને મીઠાપુર, કોઠા તલાવડી અને કાળી વીજી જેવા ગામોના વિશાળ ડાંગરના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। હાલમાં ખેતરમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ હોવાથી ખેડૂતો સંપૂર્ણપણે નિરાશ, હતાશ થઈ ગયા છે। ખેડૂત છું, મારે 40 વીઘાની ડાંગર હતી, 40 વીઘાની વાઢેલી હતી, વાઢવાની હતી, બધી પાણીમાં જ છે, ત્યારે ઉગી જાય છે। તો સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમને અમારા પાકનું નુકસાન વળતર આપો। ખૂબ આ નુકસાન છે, ડાંગરનું ખૂબ નુકસાન છે। આશરે 1500 હેક્ટર જમીનમાં આ વાવેતર થયેલું છે અને ખૂબ નુકસાન છે। જેથી કરી સરકાર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે થોડું જાજુ અમને યોગ્ય રીતે વળતર આપે। આ તરફ માવઠાના કારણે આણંદ જિલ્લાના ખેડૂતોને પણ વ્યાપક માત્રામાં નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં પાણી ફરી વળતા પાક નષ્ટ પામ્યો છે। ખેડૂતોએ પ્રતિ વીઘે
આશરે 20,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને આશરે 50,000ની આવકની અપેક્ષા હતી, પરંતુ વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું. ખાસ કરીને ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ સરકારને તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવાની પણ માંગ કરી છે. આ સાથે જ ખેતી માટે લેવાયેલી કૃષિ લોન માફ કરવાની પણ માંગ છે. અમારે વીઘા દીઠ લગભગ 80 થી 90 મણની અપેક્ષા હતી. હવે શું ને આ તો કંઈ ના મળે અમને. અમારે જે અંદર ભેંસોને ઘાસચારો જે આપવાનો એ પણ નહીં મળવા પાત્ર થવાનું, કેમ કે કોવિડ જવાનું છે, કશું ના રહે અંદર. વાડીઓ કરીએ છીએ પણ આ કશું સહાય નુકસાન થાય છે, પણ સરકાર કશું હાલતી નહીં. કાગળિયા ઉપર લઈને લખીને જતા રહેશે સર્વે કરીને, પણ કશું અમને સહાય મળતી નહીં. આ કમોસમી વરસાદ વરસો તો કેટલું નુકસાન થયું? આપણે તો લાખો રૂપિયાનું નુકસાન છે, પણ કોણ હાલે છે? તો સર્વે કરવા માટે કોઈ આવે છે ખરા? આવે ખરા, પણ કાગળ ઉપર લખીને જતા રહેશે. કોને હાલવું? સરકાર પાસે તમારી શું અપેક્ષા? પૈસા હાલે તો સારું. હવે જુઓ વડોદરાના વાઘોડિયામાં કેવી રીતે કુદરતના કેરથી બરબાદ થઈ ગયા છે કિસાન. વાઘોડિયા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. લીમડા, મઢેલી, પલોડ સહિતના ગામડાઓમાં પાક ખેતરમાં જ બગડી ગયો. નુકસાનનો સર્વે કરવા આવેલ તંત્રની ટીમને ગ્રામજનોએ રોકી રાખી. ખેડૂતોનો આક્ષેપ છે કે ઓનલાઈન સર્વેમાં વાસ્તવિક માહિતી આવતી જ નથી. તેમની માંગ છે કે તેઓને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એમાં 100% નુકસાન છે. અને જે ભૂપેન્દ્ર પટેલે કાલે જાહેરાત કરી કે પંચરોજ કામો બધા આવરી લેવું જોઈએ, એમાં વાઘોડિયા આવ્યું નથી. તો અમારી માંગ એક જ છે કે આ જે પંચકાર રોજનામાં અમારું વાઘોડિયા તાલુકા આવે ને એ પ્રમાણે સર્વે થાય ને બધાને 100% સહાય મળે. વાઘોડિયા તાલુકાની અંદર ડાંગર પાકનું સદંતર નુકસાન થયેલું છે. 100%. સૌરાષ્ટ્ર સાઈડ 2 વખત નુકસાનની સહાય આપવામાં આવે છે. વાઘોડિયા તાલુકો વર્ષોથી સહાયની અંદર વંચિત રહી જાય છે. સર્વે થઈ જાય છે, બધું થઈ જાય છે, પણ ક્યારે પણ વાઘોડિયા તાલુકાને સહાય મળી નથી. એ માટે અમારા દરેક ખેડૂતની રજૂઆત છે. અત્યારે અમારો ઘાસચારો સદંતર નાશ પામી ગયો છે. ગાયોને કે ભેંસોને ખવડાવવા માટે ઘાસચારો પણ રહ્યો નથી. જો સૌરાષ્ટ્રના ખેડૂતોને આટલી સહાય મળતી હોય તો મધ્ય ગુજરાત, વાઘોડિયા તાલુકો, વડોદરા જિલ્લો કેમ દર વખત વંચિત રહી જાય છે? મધ્ય ગુજરાતના જિલ્લાઓને પણ વ્યાપક માત્રામાં નુકસાન પહોંચ્યું છે. ડાંગરનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે, જેથી હવે સરકારે જલ્દી જ સહાય જાહેર કરવી જોઈએ. ત્યારે જ ધરતીપુત્રોને સાચી રાહત મળશે. બ્યુરો રિપોર્ટ TV9.